તો હાલ અમદાવાદથી દીપિકા કુમાર પણ મારી સાથે જોડાયા છે, અંકુર વિસ્તારથી છે। દીપિકા, આપ જે વિસ્તારમાં છો તે કયા મહાદેવનું મંદિર છે અને ત્યાં ભક્તોની કેવી સંખ્યા છે, શું કહી રહ્યા છે ભક્તો? સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી જોતા તમામ દર્શકોને દર્શન કરાવી દઈએ અંકુરના કામેશ્વર મહાદેવ મંદિરના। આપ અહીં પણ જોઈ રહ્યા છો બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવ્યા બાદ અંકુરના કામેશ્વર મહાદેવના દર્શન કરો સૌ કોઈ, અને સાથે જ તમામ લોકો જે બિલીપત્ર ચડાવી રહ્યા છે, હર હર મહાદેવનો નાદ અહીં પણ ગુંજી રહ્યો છે। અને સાથે મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ આપને એ પણ જણાવી દઈએ કે કામેશ્વર મહાદેવ મંદિરની અંદર પાછળ આપ જે સોનાનું પત્ર જોઈ રહ્યા છો ત્યાં 12 જેટલા જ્યોતિર્લિંગ છે। તમામ જ્યોતિર્લિંગના અહીં દર્શન થઈ જતા હોય છે। તમામ જ્યોતિર્લિંગ છે તેને અહીં રાખવામાં આવ્યા છે। સાથે અહીં વિશેષ પ્રકારે પાર્વતી માતાનો આજે શૃંગાર કરવામાં આવ્યો છે। કામેશ્વર મહાદેવ મંદિરની અંદર જે પ્રકારે તમામ લોકો બિલીપત્ર ચડાવી રહ્યા છે, હર હર મહાદેવના નાદ સાથે તમામને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। અહીં વ્યવસ્થાપક છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। મહારાજ, શું કહેશો? મહાદેવ મંદિરના દર્શન અહીં તમામ લોકો કરી રહ્યા છે, આજના દિવસે આપણે કેવી રીતે તૈયારી કરી છે? આગામી વર્ષની બી આવી જ તૈયારીઓ હશે બધી। આ વખતે કેવી તૈયારી કરી છે? આ તૈયારી થાય જ। અચ્છા, આ 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે। 12 જ્યોતિર્લિંગ છે તે બનાવવામાં શેમાંથી બનાવવામાં આવ્યા છે? એ ગોળ છે। ગોળથી બનાવવામાં આવ્યા છે। તો સોનાનું, ખાસ કરી સોનાના પત્રમાંથી 12 જ્યોતિર્લિંગ છે તે અહીં બનાવવામાં આવ્યા છે। તેની વિશેષ પ્રકારે અહીં મહત્વ છે। ઘણા બધા લોકો જેઓ ખાસ અહીં આવતા હોય છે, નાના બાળકને પણ દર્શન કરવા લઈને આવ્યા છે। બેન, શું નામ તમારું? પ્રિયંકા। પ્રિયંકા બેન, શ્રદ્ધા કેટલી શિવજી પર? श्रद्धा કેટલી શિवजी पर? श्रद्धा के लिए शिव जी पर। ओम नमः शिवाय। मतलब आप हिंदी समझते हो? अच्छा, तो मुझे ये बताइए कितनी श्रद्धा है शिव जी के ऊपर? बस शिव जी के ऊपर पूरी श्रद्धा है, मन से श्रद्धा है, दर्शन हो या ना हो, बस मन में शिव जी श्रद्धा है। और आप कहाँ से आए हो? यहाँ पे ही रहते हो? लोकलाइट हूँ मैं। शिव जी के दर्शन के लिए इतने सारे लोग हैं, आप भी यहाँ पे जुड़े हैं? जी, मैं मेरे बेटे को लेके आई हूँ मैं जी। मतलब मनोकामना आपकी पूर्ण हुई है ऐसी? बहुत ही श्रद्धा है शिव जी के ऊपर। हम शिव भक्त, हम ब्राह्मण है, तो शिव भक्त हमारे इष्ट। तो हाल एक महत्वपूर्ण खबर આવી રહી છે તેના પર નજર કરીએ। મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને એક મોટી ભેટ આપી છે। પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પીએમ મોદીની જાહેરાતથી મહિલાઓમાં ભારે ખુશી છે, કારણ કે સિલિન્ડરની કિંમત હવે 100 રૂપિયાની છૂટ મળશે। એલપીજી સિલિન્ડર એટલે કે ઘરેલું રાંધણ ગેસમાં 100 રૂપિયાની છૂટ મળશે। પરિવારોનો આર્થિક બોજ હવે ઓછો થશે। આજે મહિલા દિવસ પણ છે, ત્યારે પીએમ મોદીની જાહેરાતથી મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે હવે ઘરેલું સિલિન્ડર દીઠ 100 રૂપિયાની છૂટ મળશે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે આની સીધી અસર મહિલાઓના બજેટને લઈને થશે, કારણ કે મહિલાઓ તેનાથી ખુશ થશે, તેમના પૈસાની બચત થશે। 100 રૂપિયા રાંધણ ગેસ પર હવે ઓછા આપવાના રહેશે, એટલે કે 100 રૂપિયાનો ઘટાડો થયો છે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા ઘટ્યા છે। પીએમ મોદીએ આ ટ્વીટ કરી, એટલે કે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી છે। પરિવારોનો આર્થિક બોજ તેનાથી ઓછો થશે। એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી માગણી પણ ઘણા સમયથી હતી, ત્યારે પીએમ મોદીએ આજે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી શેર કરી છે અને જાહેરાત કરી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત હવે 100 રૂપિયા ઓછી કરવામાં આવી છે, 100 રૂપિયા ઘટાડવામાં આવી છે। મહિલાઓને બજેટમાં હવે રાહત મળશે। મહિલા દિવસ પર પીએમ મોદીની મોટી ભેટ, પરિવારનો આર્થિક બોજ ઓછો કરવા અને ખાસ કરીને મહિલાઓને એક મોટી જાહેરાત અને એક મોટી ભેટ આપવા માટે સિલિન્ડરની કિંમત 100 રૂપિયા ઘટાડવામાં આવી છે। પ્રતિ સિલિન્ડર હવે 100 રૂપિયા ઓછા આપવાના રહેશે, એટલે કે 100 રૂપિયા ઘટી ગયા છે। સીધો 100 રૂપિયાનો ફાયદો એક સિલિન્ડર પર મળશે। મહિલા દિવસ પર મહિલાઓને આ એક મોટી ભેટ, કારણ કે રસોડાનું બજેટ જે છે એ મહિલાઓના હાથમાં હોય છે, અને ખાસ સિલિન્ડરની જ્યારે કિંમત વધતી હોય છે ત્યારે મહિલાઓ ખૂબ જ ચિંતાતુર બની જતી હોય છે, કારણ કે બજેટ ખોરવાતું હોય છે। ત્યારે પીએમએ આજે સોશિયલ મીડિયા એક્સ પર આ જાણકારી આપી છે અને કહ્યું છે કે પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા ઘટાડીને મહિલા દિવસ પર મહિલાઓને આ એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી દીધી છે। એટલે કે હવે જ્યારે પણ સિલિન્ડર તમે લો છો તો 100 રૂપિયા હવે ઓછા આપવાના રહેશે, 100 રૂપિયાની બચત થશે। મહિલા દિવસ પર પીએમ મોદીએ આ એક મોટી ભેટ આપી છે। પરિવારોનો આર્થિક બોજ ઓછો થશે અને મહિલાઓને બજેટમાં પણ રાહત મળશે।
તો આ જ મુદ્દે જઈશું રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઓછા, મહિલાઓ શું કહી રહી છે રાજકોટથી? મહિલાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે, કેમ કે જે છે ગેસના પ્રતિ સિલિન્ડરે 100 રૂપિયા પ્રધાનમંત્રીએ ઘટાડવાની જાહેરાત કરી। બેન, શું કહેશો, તમે શું પ્રતિક્રિયા? હા, બિલકુલ સાચી વાત છે। પ્રધાનમંત્રીએ 100 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે। એક બેન, મહિલાઓને કેવી ખુશી છે? આનંદની ખુશી છે। જે કે ચૂલા ઉપર રસોઈ કરતા હતા એ અત્યારે નથી કરવી પડતી અને બાટલાની સુવિધા મોદીએ કરી દીધી છે। ખાસ કરીને હવે ગેસનો બાટલો છે એ સસ્તો થયો છે, શું કહેશો, કેટલી રાહત થશે? એના માટે અમને મહિલાઓને બચત થાય છે ને એના માટે અમે બહુ ખુશ છીએ। પ્રધાનમંત્રીનો આભાર માનો છો? ખૂબ ખૂબ આભાર છે। ચોક્કસથી કહી શકાય કે જે છે અહીંયા મહિલાઓ છે, મહિલા પણ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માની રહી છે, કેમ કે ગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે જે મહિલાઓ છે તેમની મોટી બચત થઈ છે। અને અત્યારે વાત કરવામાં આવે તો જે છે રાજકોટની મહિલાઓ પણ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારી રહી છે। હાર્દિક, અન્ય મહિલાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો, તેઓ આ નિર્ણય અંગે શું કહી રહ્યા છે? ચોક્કસથી હાલ આપણી સાથે અહીંયા અન્ય મહિલાઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ રાજકોટમાં એક શિવરાત્રીનો માહોલ પણ છે, ખાસ કરીને હાલ અહીંયા અન્ય મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, ખાસ કરીને ગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે, કેવું શું કહેશો? અમારે તો લાઈન છે, ભાવ ઘટ્યો છે, કેવી રાહત થશે? સારી થશે। શું કહેશો, પ્રધાનમંત્રીએ ઘટાડો કર્યો? ઘટાડો કે સારું કર્યું, અમને આવાસ યોજનાના મકાન બનાવી દીધા। અમારે ગેસના ભાવ ઘટ્યા છે, શું કહેશો? હા, સારું, સારામાં સારું એમ, કારણ કે નાની પબ્લિકને ઘણો બધો એમ કે ફાયદો થાય। નાનો જે રીતના અહીંયા જે છે મહિલાઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે પ્રધાનમંત્રીનો આભાર માની રહી છે। હાલ અહીંયા અન્ય મહિલાઓ છે। બેન, ખાસ કરીને જે છે પ્રધાનમંત્રીએ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે, શું કહેશો? ખાસ કરીને કેટલીક મહિલાઓ જે છે હજુ તેમના સુધી માહિતી નથી પહોંચી, ચોક્કસથી ન્યૂઝ 18ની ટીમ પણ પહોંચાડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં ખુશી છે। જે મધ્યમ વર્ગની મહિલાઓ હોય, જે ગરીબ મહિલાઓ હોય, તે ચોક્કસથી ખુશી વ્યક્ત કરી રહી છે, કેમ કે ગેસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો એ ખૂબ જ જે છે ફાયદો પણ પહોંચાડતો હોય છે। જી પંકજ। જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ પીએમએ જે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી છે કે એલપીજી સિલિન્ડરની કિંમત 100 રૂપિયા ઘટી ગઈ છે। વિભુ પણ મારી સાથે જોડાઈ છે જૂનાગઢથી। વિભુ, મહિલાઓ શું કહી રહી છે? આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે અને આજે મહિલા દિવસ પણ છે। જી વિભુ। પંકજ, અત્યારે એવું કહેવાય છે કે આજે તો શિવ અને શક્તિ બંનેનો દિવસ છે। શિવની આરાધના તો